અમદાવાદમાં દિવાન બલ્લુભાઈ સ્કૂલના શિક્ષકો ઉતર્યા હડતાળ પર। પગાર વધારાની માંગ સાથે શિક્ષકો હડતાળ પર બેઠા। શિક્ષકોની હડતાળથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર। સવારથી જ વિદ્યાર્થીઓ ભણ્યા વગર વર્ગખંડમાં બેસી રહ્યા। એનએસયુઆઈના કાર્યકર્તાઓ શાળાએ પહોંચ્યા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ઘટના સ્થળેથી અમારા સંવાદદાતા ભૌમિક। ભૌમિક, શું વિરોધ છે શિક્ષકોનો અને અત્યારે વિદ્યાર્થીઓની હાલત શું છે? હું આપને જણાવી દઉં કે અમદાવાદની બહુ જૂની છે અને કાંકરિયા વિસ્તારમાં છે દિવાન બલ્લુભાઈ સ્કૂલ, અને ત્યાં કહેવાય છે કે આજે સવારથી પગાર વધારાને લઈને શિક્ષકો હડતાલ ઉપર બેઠા છે। અંદર જવા માટેની જે ગેટ છે તે બંધ કરી દીધા છે। બાળકો અંદર છે તે અત્યારે સ્કૂલના ક્લાસમાં છે, સવારથી એમને બેસાડી દેવામાં આવ્યા છે। બીજું, જ્યારે અહીંના પ્રિન્સિપાલ કે જે પણ કોઈ પરિચિત હતા તેમની યારે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો તેમનું કહેવું છે કે હવે શિક્ષકો બાળકોને ભણાવવા જશે, પણ અહીં મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ પહોંચ્યા છે। બીજું કે આ પહેલી એવી સ્કૂલ જોવા મળી રહી છે કે જ્યાં અંદરથી લોક મારી દેવામાં આવ્યું છે। હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ। બાળકોની સિક્યુરિટી પ્રાથમિકતા હોય, બાળકોની સલામતી સૌથી પહેલાં હોય, પણ આ રીતના સ્કૂલને લોક મારવું, કોઈ અંદર ના આવી શકે, કોઈ બહાર ના આવી શકે તેવી સ્થિતિ છે। એક દીકરી જે આપ જોઈ રહ્યા છો કે સિક્યુરિટીવાળા પણ તેમને ના પાડી રહ્યા છે કે કોઈએ કોઈની સાથે વાત કરવી નહીં। આપ જોઈ રહ્યા છો બાળકો અંદર છે, પણ કહેવાય છે કે વાલીઓનું કહેવું છે કે સવારથી બાળકો છે એને ભણાવવામાં આવ્યા નથી। શિક્ષકો છે તે અમારા કેમેરામેન બહારથી પ્રયત્ન કરશે, અમે અંદર જવા માટે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, તે જવાબ દેવા તૈયાર નથી। પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે તેઓ અહીંયા ધરણા ઉપર બેઠા છે। સિક્યુરિટી સાથે વાત કરીએ તો તેમનું કહેવું છે કે અમારા હાથમાં સત્તા નથી, અમને લોક મારવાનું કીધું છે તેથી અમે લોક મારેલું છે। પગાર વધારાને લઈને ટ્રસ્ટીઓ સાથેનો મામલો છે, પણ એમાં માસૂમ બાળકોનો શું વાંક હોઈ શકે તે કેવું મુશ્કેલ છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓ પહોંચ્યા છે, તેમની સાથે હું વાત કરવાનો પ્રયત્ન કરીશ। કેટલાક વાલીઓ પણ અહીંયા આવ્યા હતા જે પ્રોજેક્ટ માટે આવ્યા હતા। હું આપને પૂછીશ શું આખી ઘટના છે, આપને ખબર પડી છે? અમને ખબર પડી કે સવારે 8 વાગ્યાથી શિક્ષકો પગાર વધારાને લઈને ધરણા પર બેઠા છે। જ્યારે અમે અહીંયા એનએસયુઆઈના સંગઠનના માણસો આવ્યા ત્યારે શિક્ષકોને પણ ટ્રસ્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ અમારો આંતરિક મામલો છે, અમે પરિવારમાં મતભેદ થયા છે, અમે સોલ્વ કરી લઈશું। ત્યારે આપણે આને છોડીને જ્યારે વિદ્યાર્થીઓની વાત કરી તો સવારે 8 વાગ્યાથી જ્યારે આ લોકો ધરણા ઉપર બેઠા છે તો 8 વાગ્યાથી વિદ્યાર્થીઓની જવાબદારી કોની? બધા શિક્ષકો તો બહાર છે। તેમાંથી હમણાં એક વાલી વિદ્યાર્થીઓને લેવા આવ્યા તો તે વિદ્યાર્થીની દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમને સવારથી બેસાડી રાખ્યા છે અને 8 વાગ્યાથી કોઈ શિક્ષક ક્લાસરૂમમાં હતા નહીં। આપ જોઈ રહ્યા છો કે એક બીજા શું પરેશાની? ભાઈ તમે આવ્યા છો, શું કામે આવ્યા છો? હું અહીંયા ઘણા ટાઈમમાંથી એનએસયુઆઈમાં છું, ઠીક છે, અને હું પોતે ઘાટલોડિયા વિધાનસભા યુથ કોંગ્રેસનો પ્રમુખ છું, ઠીક છે। આ વિદ્યાર્થીઓ જે ડીઓ દ્વારા જે આદેશ કરવામાં આવ્યું, ઠીક છે, આ વિદ્યાર્થી સ્કૂલ છે, ઠીક છે, સ્કૂલમાં કોઈ દિવસ તાળા ના હોય, ઠીક છે, પણ આ જે રીતે ગેરકાયદેસર કામ સ્કૂલની સંસ્થા અને સ્કૂલ કરી રહી છે, ઠીક છે, આ વિદ્યાર્થીઓને પ્રતિ અને વાલીઓને પ્રતિ ઘર્ષણ જે જ વસ્તુ છે અને આ લોકોની પારિવારિક જે રીતે જે પણ પરેશાનીઓ હતો એમાં સ્કૂલના તાળાઓ અને આ બધી વસ્તુઓ તો ખોટી છે, ઠીક છે। કોઈ પણ કેટલાક લોકો પણ આવી રહ્યા છે, અંદરથી આવી રહ્યા છે, પણ બહારથી કોઈ અંદર ન જઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ છે। હું સુરક્ષા વિભાગને પણ ફરી એકવાર કહીશ, આપે વાત કરી આ તાળું ખોલાવવાની બેન, આપે કહ્યું તો ક્યારે આવશે? જરા બોલાવો ને પ્લીઝ। તમે આપ કોણ છો? આપ આવો જરા 2 મિનિટ ખાલી। આપને હું પૂછવા માંગુ શું ઘટના શું છે આખી? એ અંદરની મેટર છે, આ લોકોની અંદરની મેટર છે, એ સોલ્વ થઈ જશે હમણાં જ, બરાબર। આમાં કોઈ એવું કોઈ હોહા જેવું નથી કે મીડિયા નથી, અંદરની મેટર। વિદ્યાર્થીનું શું તમારે હોવા જેવું નથી, આ અંદરની મેટર છે। તમારી અંદરની મેટરમાં ફી કોણ અંદરના વાળા ભરે છે? ફી કોણ ભરે? પણ તમને શું પ્રોબ્લેમ છે? તમારો શું મેટર છે? એટલે તમે પૂછો છો વાલીઓને વિદ્યાર્થીઓ તમે બોલ્યા કે સવારનું નથી ભણાવતા, તાળું કેમ મારવું પડે? એવું શું કાળું કામ થઈ શકે? એને બોલાવી છે, હમણાં આવે છે, મેનેજમેન્ટ આવે છે, તમને જણાવો કોઈ કાળું કામ નથી। કેમ લોક કેમ? તમારી જવાબદારી શું છે? લોક તો સેફટી માટે છે, સેફટી માટે છે। તમે સિક્યોરિટીમાં છો કે સિક્યુરિટી વાળા છે? સિક્યુરિટી રૂલ્સ અમારા માણસો જોડે આઈડી કાર્ડ નથી, આ તમારો માણસ છે, ઠીક છે। આઈડી કાર્ડ ક્યાં છે? બધા પાસે આઈડી કાર્ડ કઈ સિક્યુરિટી આઈડી કાર્ડ ક્યાં છે? લગાયેલા છે આઈડી કાર્ડ ક્યાં છે? આ તમારો સિક્યુરિટી ગાર્ડ છે, બટન ખુલ્લો હોય, આ સિક્યુરિટી તમીજ છે, આ સ્કૂલની સિક્યુરિટી આવી, આ સ્કૂલની સિક્યુરિટી કેમ આવી હોય? તમે યુનિફોર્મ જો પેલા આમનો આઈડી કાર્ડ ક્યાં છે? આઈડી કાર્ડ ક્યાં છે? ગમે તે આઈડી કાર્ડ નથી, ગમે મેડિકલ આઈડી આઈડી ક્યાં પ્રોબ્લેમ ની વસ્તુ નથી, તાળા કેમ માર્યા?
બોલાવો ને ટ્રસ્ટી સાહેબને બોલાવો, પ્રિન્સિપલ સાહેબને બોલાવો. હા કોઓપરેટ કરીશું. સ્કૂલ છે કે જેલ છે? સિક્યોરિટી બધી સ્કૂલોમાં હોય છે ને, બધા તાળા મારીને નથી રાખતા. આમ શિસ્ત વાળી હોવી જોઈએ સાહેબ, સિક્યુરિટી શિસ્ત તો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે સિક્યુરિટી ઇન્ચાર્જ કહી રહ્યા છે કે ભાઈ સલામતીના ભાગરૂપે તાળું મારવામાં આવ્યું છે, પણ અત્યારની સ્થિતિ છે કે બાળકો અંદર છે તે ખાલી ચક્કર મારી રહ્યા છે, બાળકો રમી રહ્યા છે. કોઈ વિદ્યાર્થી ભણવા માટે જ્યારે વિદ્યાર્થી બહાર આવવાનો પ્રયત્ન કરે છે તો તેને ના પાડવામાં આવી રહ્યું છે અને તેને વાત કરવાની મનાઈ કરવામાં આવી રહી છે. અનેક લોકો છે અને અમે ખાસ કરીને આરસી પટેલ ડીઓ સાહેબને કોલ કરીશું કે તે શું કહેવા માગે છે. જી સાહેબ, હું મીડિયા મિત્ર સાથે ઊભો છું અહીંયા. ના મીડિયા મિત્રોને એન્ટ્રી છે ના સાહેબ અહીંયા સ્કૂલવાળા વિદ્યાર્થીઓને અને વાલીઓને મળવા દે છે. તો સાહેબ અમારે રજૂઆત કોને કરવાની? સાહેબ નોટિસ પણ અહીંયા વાલીઓ સાહેબ બહાર ઊભા છે, ના વિદ્યાર્થીઓને મળવા દે છે, ના શિક્ષકો ભણવા જાય છે. અહીંયાથી નારાયણભાઈ નોટિસ તૈયાર કરીને એને મોકલાવું છું, કારણ કે એના સિવાય તો બીજું મેં મારી રીતે જેટલું કહેવાનું તો કહી દીધું છે. કોઈ તમે એને મુલાકાત આપી દો અને જે કહેવાનું છે કહી દો. તો સાહેબ મુલાકાત નથી કરવા દેતા સાહેબ, મોટી મોટી સિક્યુરિટી લાયા છે, સિક્યુરિટીમાં કોઈ ગણવેશ નથી સાહેબ. આ તો ડરાવવાની વાત છે સ્કૂલમાં. સાહેબ ના ચાલો તો સાહેબ એના પર પગલાં ક્યારે લેવાશે સાહેબ? તમે ફોન મૂકો એ પહેલા એને નોટિસ અપાઈ ગઈ હશે. ઓકે સાહેબ. સાહેબ આપ નોટિસ મને વોટ્સઅપ કરો સાહેબ. ઓકે સાહેબ, સ્પીકર ઉપર ફોન કરું. ચાલુ રાખો સાહેબ. મીડિયા મિત્રો, સ્પીકર ઉપર ફોન છે ડીઓ સાહેબ. પટેલ સાહેબ, આ જે ઘટના છે શું ઘટના છે ને આપ શું પગલાં લઈ રહ્યા છો? અત્યારે જેવી મીડિયાના માધ્યમથી માહિતી મળી છે કે આ પ્રકારે શિક્ષકોએ ખાનગી શાળાના દિવાન બલ્લુ કાકરિયા શાળાના શિક્ષકો જે છે એ સ્ટ્રાઇક પર ઉતર્યા છે, અને આ બાબતે જેવી માહિતી મળી છે તાત્કાલિક અમે શાળાના સંચાલક અને પ્રિન્સિપાલને કોલ કરીને સૂચના આવી છે કે મીડિયાના મિત્રો અને જે કંઈ માગણી કરી રહ્યા છે વાલીઓ અથવા શિક્ષકો જે કોઈ ઉપસ્થિત છે, તમે એમને સાંભળી અને જે તાત્કાલિક એનું નિરાકરણ લાવો. અને એમને જો તમે નહીં સાંભળો તો અત્યારે અમે 3 દશક નોટિસ આપીએ છીએ અને આગામી સમયમાં જો તમારો ખુલાસો યોગ્ય નહીં જણાય તેને તો કાર્યવાહી કરવામાં આવશે. પણ સાહેબ જે રીતના સવારથી વિદ્યાર્થીઓને એમને બેસાડ્યા છે, સ્કૂલમાં અંદર તાળું મારી દેવામાં આવ્યું છે, કોઈ નોટિસ કે કોઈ પગલાં લેવામાં આવશે? બિલકુલ ચાલે નહીં. આરટીઈના નિયમનું ભંગ કરી બાળકો સાથે શારીરિક માનસિક રીતે એમની સાથે જે પ્રકારે થયેલું છે તેને ધ્યાને લઈ અમે આની ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ અમે શાળા સામે જે નિયમ અનુસાર કાર્યવાહી કરવાની પ્રતિક્ષેપ કરીશું. તો આ હતા શિક્ષણ વિભાગના અધિકારી અને તેમનું કહેવું છે કે અમે તેમને જે પણ પગલાં લેવાના છે લઈશું. તેમનું કહેવું છે કે તેમણે પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ એટલે કે અધિકારીગણ સાથે વાત કરી છે અને તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓને છોડવાની વાત કરી છે. જી આભાર આપનો તમામ માહિતી બદલ. તો અત્યારે અમદાવાદમાં દિવાન બલ્લુભાઈ સ્કૂલમાં તાળા લગાવી દેવામાં આવ્યા છે, ગેટને મોટા મોટા તાળા લગાવી દેવામાં આવ્યા, અંદર જવા દેવામાં નથી આવી રહ્યા અને ત્યાંથી સિક્યુરિટીના કોઈ જવાનો એવું કહે છે કે અંદરનો મામલો છે, પતી જશે. પરંતુ આ કેટલું યોગ્ય? વહેલી સવારથી જ વિદ્યાર્થીઓને ભણાવવામાં નથી આવી રહ્યા. પગાર વધારાની માંગને લઈને શિક્ષકો એક બાજુ ધરણા ઉપર બેઠા છે અને આ મામલો બહાર ન આવે એટલા માટે તાળા મારીને રાખી દેવામાં આવ્યા છે.